હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સ્વાદની સાથે અનેક વિટામિન અને ગુણોથી ભરપૂર એવો આમળાનો મુરબ્બો. તો આપણે જેમ કાચી કેરીનો મુરબ્બો કેરીની સિઝનમાં બનાવતા હોઈએ, બિલકુલ એ જ રીતે શિયાળામાં આપણે આમળાનો મુરબ્બો બનાવીશું. આ મુરબ્બો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, સાથે અનેક ગુણોથી ભરપૂર છે. આંખની રોશની વધારવામાં, વાળને લાંબા કરવામાં, સ્કિનની હેલ્થને એકદમ સારી એવી કરે છે. તો આ મુરબ્બો તમે દરરોજ જમવામાં થેપલા સાથે કે પરાઠા સાથે ખાઓ તો બહુ ટેસ્ટી એવો લાગે. મુરબ્બો આખા વર્ષ માટે બિલકુલ જામે નહીં, આવો જ રસીલો રહે, એની બધી સિક્રેટ ટીપ આ વિડીયોમાં જણાવીશ. સાથે આ મુરબ્બાને ફ્રીજમાં સ્ટોર કરવાની પણ બિલકુલ જરૂર નથી. તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આમળાનો મુરબ્બો બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ રસીલો અને સ્વાદમાં સુપર ટેસ્ટી આમળાનો મુરબ્બો બનાવવા માટે અહીંયા મેં 1 કિલો આમળા લીધા છે. તો આમળા પર કોઈ ડાઘ ના હોય અને એકદમ કડક અને તાજા આમળા હોય એવા આમળાની પસંદગી તમારે મુરબ્બો બનાવવા કરવાની, કેમ કે આ મુરબ્બો તમે એકવાર બનાવી આખું વરસ સાચવી શકો છો. તો આમળા એકદમ સારી ગુણવત્તાવાળા લેવાના. સાથે તમે આમળા 1 કિલો લીધા હોય એની સાથે 400 ગ્રામ જેટલી ખાંડ અને 300 ગ્રામ જેટલો આપણે ગોળ લેશું. આ મુરબ્બાને આપણે ખાંડ અને ગોળ બંને મિક્સ કરીને બનાવીશું, જેથી મુરબ્બો એકદમ હેલ્ધી બને. તો હવે સૌથી પહેલાં અહીંયા મેં આમળાને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધેલા છે. તો હવે આ આમળાને મુરબ્બો બનાવવા માટે આપણે બાફવાના છે. અહીંયા આમળાને બાફવા માટે આપણે સ્ટીમર લેશું અને એની ઉપર આ રીતે કાણાવાળું વાસણ રાખી અને આમળા ઉમેરી દઈશું. તો આમળાને આપણે ફક્ત 5 મિનિટ માટે બાફવાના છે અને ખાસ આમળાને આપણે વરાળે બાફીશું, જેથી એમાં પાણીનો ભાગ બિલકુલ ના ચડે અને તમારા મુરબ્બો આખા વર્ષ માટે સારો રહે. તો આ રીતે આપણે આમળાને કાણાવાળી પ્લેટમાં રાખી ઢાંકી દઈશું અને ઘડિયાળમાં જોઈ ફક્ત 5 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર બાફી લેશું. તો ફક્ત 5 મિનિટ જેવા તમે આમળાને બાફશો ને એટલે આમળામાં રહેલી બધી જ તુરાશ દૂર થઈ જશે. સાથે આમળા થોડા બફાઈ પણ જશે, જેથી મુરબ્બો એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, ચાકુ એકદમ ઇઝીલી આમળામાં જતી રહે એટલા જ મેં આમળાને બાફ્યા છે. હવે ખાસ આ આમળાને કમ્પ્લીટ ઠંડા થવા દેવાના, લગભગ 10 થી 15 મિનિટ જેવા. તો અહીંયા આપણા આમળા એકદમ સારી રીતે ઠંડા થાય એટલે આપણે એને મુરબ્બો બનાવવા માટે ખમણવાના છે. તમારે જો આમળાને ખમણવા ના હોય તો તમે ટુકડામાં પણ મુરબ્બો બનાવી શકો છો, પણ ખમણેલા આમળાનો મુરબ્બો વધુ સારો લાગે છે. તો હવે અહીંયા લગભગ 15 મિનિટમાં આમળા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે આ રીતે કોઈ જાડી ખમણીથી આપણે આમળાને ખમણી લેશું. તો આ રીતે આમળાને આપણે આમળું ફેરવતા જવાનું અને આ રીતે આમળાનું છીણ તૈયાર કરતા જવાનું. અને તમે આમળાને ખમણશો ને એટલે એમાં જે કાંઈ પણ રેસાનો ભાગ હશે એ પણ ખમણીમાં ઉપર રહી જશે, જેથી તમારો મુરબ્બો એકદમ સ્મૂથ અને પરફેક્ટ બનશે. તો હવે અહીંયા એક કરી બધા જ આમળાનું છીણ આપણે આ રીતે તૈયાર કરીશું. તૈયાર કરેલું આમળાનું છીણ તમને બતાવું તો તમે જુઓ થોડું આ રીતે જાડું છે. આમળાનું છીણ થોડું જાડું તૈયાર કરવાનું, જેથી મુરબ્બામાં આમળા એકદમ મેશ ના થઈ જાય. આપણે આ આમળાને હજી ચાસણીમાં પણ કૂક કરવાના છે. તો હવે પહેલાં બધા જ આમળાને સારી રીતે ખમણી લેશું. તમે આમળાનો મુરબ્બો બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. તો હવે અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા જ આમળાને ખમણી લીધા છે. અને આ ખમણેલા આમળાનું છીણ તમને વજનમાં બતાવું તો 700 ગ્રામ જેટલું છે. તો અહીંયા આપણે ખાંડનું પ્રમાણ એ પ્રમાણે લેવાનું છે. જેટલું ખમણેલા આમળાનું છીણ હોય ને એટલી જ તમારે સામે ગોળ કે ખાંડ લેવાના છે. તો અહીંયા આપણે 700 ગ્રામ આમળાના છીણ સાથે 400 ગ્રામ જેટલી ખાંડ અને 300 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો હવે સૌથી પહેલાં કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને એની અંદર આ રીતે થોડા આમળાનો છીણ ઉમેરી દેવાનું. એની ઉપર આપણે આ રીતે થોડી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ ફરી આપણે ઉપરની સાઈડ આમળાનું છીણ ઉમેરીશું. તો આમળાના છીણમાં થોડું મોઇશ્ચર રહેલું હોય છે, અને તમે આ રીતે આમળાનું છીણ અને ખાંડના લેયર્સ કરો તો એકદમ ફટાફટ બધી ખાંડ પીગળી જાય છે. તો ઉપરની સાઈડ બધી ખાંડ ઉમેરી દઈએ અને સાથે આપણે જે ગોળ લીધો છે એના રીતે નાના ટુકડામાં તોડીને ઉમેરી દઈશું. તો ગોળ અહીંયા તમારે આ જે હોય થોડો સોફ્ટવાળો એ લેવાનો.
જો તમારે દેશી ઓર્ગેનિક ગોળ વાપરવો હોય તો તમે એ પણ વાપરી શકો છો. હવે આ કઢાઈને આપણે ગેસ પર લઈ લેશું. મુરબ્બો બનાવવામાં 10થી 15 જ મિનિટ લાગે છે, પણ થોડી નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. એમાંની એક વાત તમને જણાવું તો આ રીતે તમે જ્યારે ગોળ અને ખાંડને મિક્સ કરતા હોય ત્યારે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું. અને આ કઢાઈને તમે જ્યારે ગેસ પર રાખો ત્યારે ખાસ તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મુરબ્બામાં ખાંડ એકદમ ફટાફટ મેલ્ટ થઈ જશે અને ક્રિસ્ટલાઇઝ થઈ જશે, જેના કારણે ખાંડની ચાસણી પણ કડક બની જશે. પરિણામે તમારો મુરબ્બો એકદમ રસીલો નહીં રહે. તો આ રીતે સ્લો ગેસ પર તમારે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું. થોડી જ વારમાં તમે જોઈ શકો છો ખાંડ અને ગોળનું પાણી આ રીતે થઈ ગયું છે અને આમળા સાથે સારી રીતે ભળી ગયું છે. તો હવે આ સમયે આમળાના મુરબ્બાને એકદમ ટેસ્ટી બનાવવા અને સારો કલર આપવા માટે 1/4 ટીસ્પૂન જેટલું કેસર ઉમેરીશું. તમે કેસરની જગ્યાએ 2 ટીપા જેટલો યલો ફૂડ કલર પણ ઉમેરી શકો છો, પણ કેસર ઉમેરો તો ફ્લેવર પણ સરસ આવે અને મુરબ્બાનો કલર પણ સરસ આવે. હવે એકદમ સારી રીતે કેસરને મિક્સ કરી દેશું. લગભગ અત્યારે 10 મિનિટ જેટલો સમય થયો છે. આપણે મુરબ્બાની ચાસણીને ચેક કરી લઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો હજી આમાં કોઈ તાર નથી બનતો. અહીંયા આપણે એકદમ સોલિડ એક તાર થાય એટલી ચાસણી તૈયાર કરવાની છે. લગભગ ફરી 5 મિનિટ ધીમા ગેસ પર મુરબ્બાને તૈયાર કર્યા પછી આપણે આ રીતે ચાસણીને ચેક કરીશું. તો તમે જુઓ આ રીતે એકદમ સરસ ચાસણીમાં એક તાર બને છે. મતલબ આપણો મુરબ્બો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આને આપણે હવે બિલકુલ ઓવરકુક નથી કરવાનો. મુરબ્બાના છીણને આ રીતે હું તમને થોડું પ્રેસ કરીને બતાવું તો તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયું છે. સાથે મુરબ્બાનું છીણ પહેલાં કરતાં થોડું ટ્રાન્સપરન્ટ પણ દેખાવા માંડ્યું છે. મતલબ મુરબ્બામાં આમળાનું જે છીણ છે એને ચાસણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધી છે. તો હવે આ સમયે આપણે આમાં અમુક મસાલા ઉમેરીએ. તો મેં 2 થી 3 નાના તજના ટુકડા, 3 થી 4 લવિંગ, 2 થી 3 જેટલી ઇલાયચી અને 2 ટેબલસ્પૂન જેટલા બદામના ટુકડા ઉમેર્યા છે. સાથે આમળાનો મુરબ્બો, આમળા થોડા ઠંડા હોય છે તો મુરબ્બો ખાવાથી બિલકુલ શરદી ના થાય એના માટે 1 ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર અને મુરબ્બાને એકદમ સારી ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું. હવે બધા જ મસાલાને મિક્સ કરી ગેસને બંધ કરી દેશું. ગેસ બંધ કર્યા પછી હવે આ મુરબ્બાની કડાઈને આપણે આ રીતે ગેસ પરથી નીચે ઉતારી લેશું. અત્યારે તમને આ મુરબ્બો થોડો પતલો લાગતો હશે, પણ આ મુરબ્બો જેમ જેમ ઠંડો થશે એમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો હવે આ સમયે આપણે મુરબ્બાને પંખા નીચે કે પછી કોઈ પણ જગ્યાએ સાઈડમાં રાખી દઈએ. મુરબ્બાને ઠંડો કમ્પ્લીટ થતાં 2 થી 2.5 કલાક જેટલો સમય લાગશે. તો 2 થી 2.5 કલાક પછી તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ એવું મુરબ્બાનું રિઝલ્ટ મળ્યું છે. એકદમ સરસ આપણો રસીલો અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો મુરબ્બો તૈયાર થઈ ગયો છે. તો હવે કોઈ પણ કાચના એરટાઇટ કન્ટેનરમાં આ મુરબ્બાને તમે ભરી શકો છો. મુરબ્બામાં આપણે ખૂબ જ સરસ ચાસણી કરેલી છે, જેથી આપણો મુરબ્બો બિલકુલ ખરાબ નહીં થાય. પણ હા, જે ચાસણી છે એ બિલકુલ જામે નહીં એના માટે આપણે હજી એક સિક્રેટ સામગ્રી ઉમેરવાની છે અને એ છે અડધા લીંબુનો રસ. તો જ્યારે મુરબ્બો કમ્પ્લીટ ઠંડો થઈ જાય અને તમારે એને સ્ટોર કરવો હોય એ સમયે તમારે અડધા લીંબુનો રસ ઉમેરવાનો, જેથી મુરબ્બો ઠંડો થયા પછી જે ચાસણીના ક્રિસ્ટલ બની જતા હોય ને એ બિલકુલ નહીં થાય. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું અને આ મુરબ્બાને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનો. આ મુરબ્બો તમે થેપલા, પરાઠા, રોટલી સાથે ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવો લાગે. જમવામાં પણ ખાઈ શકો છો. તો સ્વાદની સાથે અનેક ગુણોથી ભરપૂર એવો આમળાનો મુરબ્બો બિલકુલ તૈયાર છે. ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી. તમે આને બહાર જ સ્ટોર કરી શકો છો. તો તમને આ એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જતો આમળાના મુરબ્બાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.